હેલો, કેમ છો મિત્રો? આઈ એમ ડૉક્ટર અમિત ચિતલિયા, ચીફ પીડિયાટ્રિશિયન ફ્રોમ SGMP હોસ્પિટલ્સ વાત્સલ્ય વિંગ, એટલે કે બાળકોનું ડિપાર્ટમેન્ટ, જેમાં હું આજે આપની સાથે વાત કરવા આવ્યો છું એક બહુ મહત્ત્વના મુદ્દા માટે કે જે આપણે સૌ જાણીએ છીએ કે એક મોટું કલ્પ્રિટ બની રહ્યું છે આજના ફાસ્ટલી ડેવલપ થતા ડિજિટલ અને મોબાઈલથી ડિપેન્ડન્ટ યુગમાં, કે આ કલ્પ્રિટને આપણે બાળકોમાં આ કઈ રીતે ઇફેક્ટ કરે છે એના વિશે આપણે કંઈક ચર્ચા કરીશું. તો આ કલ્પ્રિટ છે બહુ સિમ્પલ અને સુંદર, જે આપણા બધા જ પાસે છે. જાણો છો આપ, મોબાઈલ, ટેકનોલોજી, સ્ક્રીન, ટીવી, લેપટોપ, આઈપેડ, આઈફોન એટસેટ્રા એટસેટ્રા. કોઈ પણ સ્ક્રીન, નોટ રિલેટેડ ટુ એની કંપની, બટ એ સ્ક્રીનનો વધારે પડતો ઉપયોગ ડેવલપ થતા બ્રેઇન માટે સુધારાજનક નથી. એના ઘણા બધા કારણો છે જેના પાછળ આપણે બધાએ ચોક્કસ ડીપ ડાઇવ કરવું જોઈએ. જેમાં ક્લિયર ગાઈડલાઇન્સ એવું કહે છે કે નોટ મોર દેન 1 hour ઓફ સ્ક્રીન ટાઈમ ઇઝ રેકમેન્ડેડ ફોર ચિલ્ડ્રન અબોવ 2 years. લેસ દેન 2 years માટે આઈડિયલી નો સ્ક્રીન ટાઈમ. અને આ સ્ક્રીન ટાઈમમાં મહત્ત્વનો ઉપયોગ એવો થવો જોઈએ કે કંઈક ક્રિએટિવ વસ્તુ તરફ બાળકોનું ધ્યાન જાય, નહીં કે લાઉડ નોઇઝ અથવા તો એવી વસ્તુઓ કે જેની અંદર ઓફકોર્સ સમટાઇમ્સ હિરોઇક ઓર સમટાઇમ્સ નેગેટિવ, રાઇટ? દેર ઇઝ વન ગુડ પાર્ટ ઓફ ધ સ્ટોરી વિચ દે આર સીઈંગ એન્ડ દેર ઇઝ વન ઇવિલ પાર્ટ ઓફ ધ સ્ટોરી. કે બંને ટાઈપની વસ્તુઓ જ્યારે બતાવાતી હોય એ સ્ક્રીનમાં, એ વસ્તુનું એક્સપોઝર બાળકોમાં બને ત્યાં સુધી ન થાય પહેલાં 3 વર્ષમાં એનું ધ્યાન રાખવું જોઈએ. અત્યારે અમે એવું જોઈ રહ્યા છે કે નાના નાના ભૂલકાઓને પણ જમાડવા માટે પેરેન્ટ્સ મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે, ટીવીનો ઉપયોગ કરતા હોય છે, લેપટોપનો ઉપયોગ કરતા હોય છે. અને ઇટ ઇઝ વેરી સિમ્પલ કે આજકાલના બચ્ચાઓ ફસી ઈટર્સ છે, ઇઝીલી જમતા નથી, મમ્મી પપ્પા બિઝી છે, યા તો બંને વર્કિંગ છે. અને એક જ બાળક કે 2 બાળકનું નોર્મ્સ હવે આપણા ભારત દેશમાં પણ જાગૃત ફેમિલીઓમાં આવી ગયું છે. ત્યારે વી ઓલ આર વેરી મચ ટેન્સ અબાઉટ અવર ચિલ્ડ્રન. કેમ નથી ખાતું, કેમ નથી ખાતું, આટલું તો ખાવું જ જોઈએ. 2 રોટલી કેમ નથી ખાધી, એટલી મારે બાળકને ખવડાવવું છે, નથી ખાતું, એટલા માટે આપણે એને સ્ક્રીનની સામે લગાડી દઈએ છીએ. નેચરલી બાળકનું બ્રેઇન કેવું છે કે સ્ક્રીનમાં થતી એક્ટિવિટીને જો જોશે તો ચોક્કસ એના પર વધારે આકર્ષિત થશે. અને એ કામ જ્યારે ચાલી રહ્યું છે ત્યારે બાળકને તમે જમાડશો એટલે મોઢું ખોલીને ખાઈ તો લેશે, પરંતુ જે વૈજ્ઞાનિક રીતે આપણા મોંમાં પાચક રસોનો અંતઃસ્ત્રાવ ઝરવો જોઈએ એ પાચક રસોનો અંતઃસ્ત્રાવ ઝરતો હોતો નથી. આપ સૌ જાણતા હશો, અને નહીં જાણતા હો તો હું ચોક્કસ આપને કહેવા માંગીશ કે પાચન શરૂ થાય છે આપણા મોંમાં રહેલી ડાબલીથી જ. ત્યાંથી જ એની શરૂઆત થાય છે. આપણે રોટલી ચાવીએ છીએ અને મીઠી કેમ લાગે છે? કારણ કે એમાં રહેલી માલ્ટોઝ નામની શર્કરા એ થૂંકમાં રહેલા અમુક એન્ઝાઇમ સાથે ભળવાથી બ્રેક થાય છે, અને એ બ્રેક થવાથી જે શુગર ઉત્પન્ન થાય એ શુગર આપણને મીઠી લાગે અને રોટલી ખાવાની મજા આવે. હવે જો બાળક ટીવી જોતું હોય કે મોબાઈલ જોતું હોય તો ત્યારે પાચક રસોનો અંતઃસ્ત્રાવ જ ઓછો થાય તો શું એ પાચક રસો એ તમારા ખાયેલા ખોરાકને સરસ રીતે પચાવી શકશે? નહીં પચાવી શકે. પછી તમે કમ્પ્લેન સાથે આવશો બાળકોના ડૉક્ટર પાસે કે મારા બાળકને કબજિયાત રહે છે, ગેસ રહેશે, ખાતું નથી બરાબર, ઉલટી કરી કાઢે છે ને એને ભૂખ નથી લાગતી. નેચરલી જ્યારે સ્ક્રીનની સામે બાળક હોય છે ત્યારે એને નેચરલ ભૂખના ઇફેક્ટ કે એની ફિલિંગ આવતી નથી હોતી, યા તો ઓછી આવતી હોય છે. મોઢું તો ખોલી લેશે કારણ કે એને ટીવી જોવું છે કે મોબાઈલ જોવું છે, એ ખાઈ તો જશે, પરંતુ એને જે એના ગુણો મળવા જોઈએ છે પણ બધા જ ગુણો મળતા હોતા નથી. એટલે સૌથી પહેલો તો પોઈન્ટ અગત્યનો છે, જે તમારા માટે સૌથી અગત્યનું, તમે એના માટે ચિંતિત છો બાળકોના માતા પિતા તરીકે, છે પ્રોપર ડાયજેશન ઓફ ફૂડ વિચ ઇઝ નોટ પોસિબલ. સેકન્ડ થિંગ, જ્યારે બાળક એક્ટિવિટીમાં છે ત્યારે એનું ધ્યાન માત્ર ને માત્ર એક્ટિવિટીમાં છે. એ એક્ટિવિટી એમાં તમે તમારા બાળકને ઓબ્ઝર્વર તરીકે તૈયાર કરી રહ્યા છો. એટલે કે હી ઇઝ અ લિસનર બટ હી ઇઝ નોટ અ ડુઅર. બરાબર? બીજા કાર્ટૂનને કે બીજા સુપર હીરોને કે સ્પાઈડરમેન કે સુપરમેનને જોવાથી એ ઓબ્ઝર્વર થાય છે, પણ શું એ ડુઅર થાય છે? નોટ શ્યોર. કે એવું જ કામ કરશે, એવું જ કામ કરતાં શીખશે? નોટ શ્યોર. કદાચ અમુક બાળકો એમાંથી કોઈક એવી વસ્તુની પ્રેરણા લેશે કે જે વિલનસ રોલ છે, યા કોઈ બાળકો એવી પ્રેરણા લેશે કે જે સુપરમેન છે, યા તો કંઈ જ પ્રેરણા નહીં લે, યા બંનેને ઓબ્ઝર્વ કરશે. તો એ નોર્મલ, જે આપણે બધા નાના હતા ત્યારે આપણે રમીને મોટા થયા છીએ, યા આપણા બાપ દાદાઓ કે આપણા પૂર્વજો જે રીતે મોટા થયા છે એના કમ્પેરિઝનમાં, એ રમવાની ટેકનિકના કમ્પેરિઝન કરતાં હાનિકારક છે. કારણ કે નોર્મલ રમવામાં શું થશે? એક રમકડાને ઉચકશે, એને ફીલ લેશે, એનો કલર જોશે, 5 ઇન્દ્રિયોનો ઉપયોગ પ્રોપરલી રીતે થશે, કદાચ મોઢામાં પણ નાખશે,
અને એનાથી એ શીખશે અને એનું બ્રેઇન ડેવલપ થશે. એ માત્ર ઓબ્ઝર્વર નહીં થાય. ઓબ્ઝર્વર એટલે માત્ર આ રમકડાને જોવું, એ જોવું એને ઓબ્ઝર્વર કહેવાય. પરંતુ જ્યારે એ ખુદ રમશે ત્યારે રમકડાને પોતાના હાથમાં લેશે, એ પૂરેપૂરી ફીલ આપશે, રમકડું હાથમાંથી પડશે બી ખરું, એમાંથી શીખશે કે હવે નેક્સ્ટ ટાઈમ કઈ રીતે ન પડવું જોઈએ, એ રીતે ઉચકશે. અને રમકડું પડતા બહાર ખસ્યું તો એને લેવા જશે, ઉચકશે. એમ કરતાં એની મોટર સ્કિલ પણ ડેવલપ થશે, જલ્દી ચાલતા શીખશે અને 5 ઇન્દ્રિયોથી કઈ રીતે કામ લેવું એ બ્રેઇન જલ્દી બોડીને શીખવાડશે. એટલે નોર્મલ કન્ડિશનમાં રમવું, રમકડાઓથી રમવું, બીજા એના પિયર ગ્રુપ્સ એટલે એની જ ઉંમરના બીજા બાળકો સાથે રમવું કે પોતાના જ નાના મોટા ભાઈ બહેન સાથે રમવાના કમ્પેરિઝન કરતાં આ ટેકનિક, મોબાઈલની ટેકનિક, ટીવીની ટેકનિક, આઈપેડ્સની ટેકનિક કે બીજા કોઈ સ્ક્રીનની ટેકનિક ઇઝ નોટ ગુડ. રાઈટ. ત્રીજો હવે મહત્વનો મુદ્દો આવે કે જ્યારે આપણે સ્ક્રીન પ્લે કે સ્ક્રીનનો ટાઈમ જ્યારે બાળકને વધારે આપીએ છીએ ત્યારે ઓટિઝમ, લર્નિંગ ડિસેબિલિટીઝ જેવા અત્યારના મોડર્ન જમાનાના રોગો કે જેને પહેલાં આપણે એટલા બધા નહોતા જોતા, એની સંખ્યાઓ દિવસે વધતી જાય છે. ખાસ કરીને અમે લોકો બધા ક્લિનિશિયન્સ અને પીડિયાટ્રિશિયન્સ તો જોઈ રહ્યા છીએ કે જ્યારે કોવિડ આવ્યો હતો, બાળકો લોકડાઉનમાં હતા, બીજા બાળકો સાથે મળતા નહોતા, અથવા તો કોવિડ એરાની અંદર જે બાળકોનો જન્મ થયો છે એ સમયગાળામાં જન્મ થયેલા બાળકોમાં ઓટિઝમ અને લર્નિંગ ડિસેબિલિટીઝના કેસીસ ખૂબ વધારે છે. રીઝન ઇઝ વેરી સિમ્પલ. ત્યારે બધા લોકડાઉનમાં હતા, એક બાળક બીજા બાળકને મળતું નહોતું, આપણે પણ ઘરમાં પૂરાયેલા હતા, બહાર જતા નહોતા. તો જ્યારે હ્યુમન ટુ હ્યુમન ઇન્ટરેક્શન્સ ઓછા થતા હતા ત્યારે લર્નિંગ ડિસેબિલિટીઝના કેસીસ ખૂબ વધારે જોવા મળતા હતા. આ જ વસ્તુ અમે એવું પણ જોયું છે કે આપણા જ મિત્રો, આપણા જ ભાઈ બંધુઓ કે જે વિદેશમાં રહે છે એવા બાળકોની અંદર પણ ઓટિઝમના ચાન્સીસ ખૂબ વધારે છે. કારણ કે ત્યાં સ્કૂલો લેટ ચાલુ થાય છે. ઘરમાં આપણા ત્યાંના જ એનઆરઆઈ બાળકો એટલા બધા બી મિક્સઅપ નથી થતા હોતા કે જેટલા ત્યાંના લોકલ્સ એક્સપોઝ થતા હોય છે. સો એક બાળક સાથે બીજું બાળક કોન્ટેક્ટમાં ઓછું આવે છે. એમાં પણ અમે જોયું છે કે સ્ક્રીન ટાઈમ વધારે હોય છે અને લેસ હ્યુમન ઇન્ટરેક્શનને કારણે ઓટિઝમ જેવા, લર્નિંગ ડિસેબિલિટી જેવા રોગોની સંખ્યા વધારે છે. અને એ જ વસ્તુ આપણા મોટા સેન્ટર્સ, દાખલા તરીકે અમદાવાદ, દિલ્હી, બેંગ્લોર, ચેન્નાઈ, કલકત્તા જેવા મોટા સેન્ટર્સમાં આ જ વસ્તુ જોવા મળી જ રહી છે. લાંબા ગાળા પર વી આર સીઈંગ દેટ નંબર્સ આર રાઇઝિંગ મલ્ટીફોલ્ડ્સ. તો ક્યાંક ને ક્યાંક આની પાછળ સ્ક્રીન ફોલ્ડ અને લેસ હ્યુમન ઇન્ટરેક્શન જવાબદાર છે. અને આ માટે તમે જાણો છો કે ઓટિઝમ જો આવી જાય તો એની થેરાપી કેટલી લાંબી ચાલતી હોય છે. સેન્સરી ડેવલપમેન્ટ, ફિઝિયોથેરાપી, એના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સને મળવું, પીડિયાટ્રિક ન્યુરોલોજીસ્ટને મળવું, ડેવલપમેન્ટલ પીડિયાટ્રિશિયન્સને મળવું અને ઘણા બધા સ્પેશિયાલિસ્ટ ભેગા થાય ત્યારે કંઈક 6-8 મહિના, 12 મહિનાની થેરાપી પછી ઓટિઝમના દર્દીઓ કંઈક મેઇન સ્ટ્રીમ પર આવી શકતા હોય છે. એ બાળકો પાછા મેઇન સ્ટ્રીમમાં જઈ જ શકતા હોય છે, પરંતુ એને પ્રોપરલી ટાઈમ પર આઈડેન્ટિફાઈ થયું હોય તો. એક તો આઈડેન્ટિફાઈ કરવું જ અઘરું છે, કારણ કે મોટાભાગના કેસીસમાં અમે જોતા હોય કે પેરેન્ટ્સ અને ઘરમાં રહેલા વાલીઓને એમ જ હોય કે બાળક તો એમ જ હોય ને, મોડું જ ચાલતા શીખે, મોડું જ ગાતા શીખે, મોડું જ બોલતા શીખે. કંઈ નહીં, મારું બાળક 1 વર્ષ મોડું ચાલતા શીખ્યું છે તો એમાં કંઈ એબનોર્મલ નથી, શીખશે. એ બીજા બાળકો સાથે રમતું નથી, આઈ ટુ આઈ કોન્ટેક્ટ કરતું નથી, એના રમકડા કે નું સિલેક્શન બીજા બાળકોના રમકડાના સિલેક્શન કરતાં અલગ હોય છે. દે લાઇક ટુ પ્લે વિથ પેપર, દે લાઇક ટુ પ્લે વિથ સેન્ડ એન્ડ ક્લે, દે લાઇક ટુ પ્લે વિથ ધ ટોયઝ વિચ કેન ડિસેમ્બલ. બરાબર ને? એમને કોઈ વસ્તુ છૂટી એટલે બ્લોકથી રમવાનું ખૂબ ગમે. તો એ નોર્મલ બાળકો કરતાં કદાચ ભિન્ન છે. તો આપણે એને આઈડેન્ટિફાઈ નથી કરી શકતા હોતા ઘણી વખત કે શું એ અર્લી ઓટિઝમ તો નથી ને. એટલા માટે આની અવેરનેસ પણ અમે ચોક્કસપણે માનીએ છીએ કે આપ સૌમાં આવવી જોઈએ. અને ક્યાંય પણ તમને એવું લાગે કે નોર્મલ કમ્પેરિઝનમાં એમના બીજા બાળકો કરતાં, તમારા બીજા બાળક કે તમારા એ બાળકના પિયર ગ્રુપ કરતાં એ નથી ઇઝીલી ડેવલપ થઈ રહ્યો, તો ચોક્કસ ડેવલપમેન્ટ પીડિયાટ્રિશિયનને મળો. એના સ્પેશિયાલિસ્ટ પીડિયાટ્રિશિયન્સ કે દાખલા તરીકે અમારા ડિપાર્ટમેન્ટમાં એના માટે એનો સ્પેશિયલ વિભાગ છે કે જે દર બુધવારે એની સેવા આપતો હોય છે. એના વેરિયસ સ્પેશિયાલિસ્ટ અને પીડિયાટ્રિક ન્યુરોલોજીસ્ટ અમે બધા એકસાથે બાળકને જોતા હોઈએ છીએ, જેનાથી ઘણા બધા સ્પેશિયાલિટીના કન્સલ્ટન્ટ જ્યારે ડૉક્ટરો બાળકને જુએ ત્યારે આ બધા રોગોનું જલ્દીથી નિરાકરણ આવી શકાય ને એના પર જલ્દી નિદાન થઈ શકતું હોય છે કે હા, આ અર્લી ઓટિઝમ છે અને આની પાછળ ઇઝીલી કામ કરી શકાય છે. પરંતુ આજનો મુદ્દો સ્ક્રીન ટાઈમ ચોક્કસ આના માટે જવાબદાર હોઈ શકે છે. હરેકમાં હોતું હોય છે એવું નથી, પરંતુ બને ત્યાં સુધી તમારા ડૉક્ટરને જરૂરથી પૂછો કે ક્લિનિકલ ઓર ક્લિનિશિયલ રેકમેન્ડેડ સ્ક્રીન ટાઈમ કેટલો હોય છે અને કેટલા વર્ષ પછી એ ચાલુ કરવું જોઈએ. હોપ આજનો આ ટૉપિક આપ સૌના જિંદગીમાં કંઈક ને કંઈક ચેન્જ લાવી શકશે. અને જો ક્યાંક તમે આવા સિમ્ટમ્સને આઈડેન્ટિફાઈ કર્યા હોય તમારા કે તમે જોયેલા બીજા બાળકોમાં, તો એને તમે જરૂરથી ગાઈડ કરી શકશો કે એ લોકો એમની
સારવારમાં જલ્દી નિર્ણય લે. Autism awareness is very, very important in nowadays, and we as a clinician urge for all the parents that whenever you find learning disabilities, do take action immediately, as there is cure or at least care possible for these children if it is in the early stage. Thank you everyone. ફરી મળીશું આવા જ કોઈક નવા ટોપિક સાથે. આવજો. SGVP होलिस्टिक हॉस्पिटल, एलोपैथी, आयुर्वेद एवं योग.